આ સંસાર છે અને સંસારમાં રહીને આપણે સત્સંગ કરીએ છીએ. બંનેનું બેલેન્સ કરવાનું હોય છે. સંસાર એ સુખ અને દુઃખોથી ભરેલો છે. એમાં દુઃખ વિશેષ હોય છે, સુખ અલ્પ હોય છે. અને સુખ એટલે શાંતિ. સંસારના સુખનો અર્થ શાંતિ. શાંતિથી જીવન જીવી શકાય અને સંસારમાં સુખ કહેવાય. સુખ તો ભગવાનનું છે, મૂર્તિમાં છે. અને એટલે મોટા સંતોએ કહ્યું છે, સુખ સંસારમાં હોય લેશ, માહી કોટાન કોટી છે ક્લેશ. પણ મોહે કરી મતિ મંદ, ભારે ભોગવે દુઃખના દંડ. અનાદિકાળથી આ જીવાત્માને હું અને મારું રૂપી મોટામાં મોટી જે માયા, અને એને કરીને મોહ વ્યાપ્યો છે. અને ભગવાને એવા આપણા માટે સરકમટન્સીસ સંસારમાં રહેવાના મૂક્યા છે કે ત્યાં રહીને પણ આપણે દુઃખમાં પણ સુખ માનવાનું છે. દુઃખનો અભિનિવેશ નથી કરવાનો, સુખના અભિનિવેશમાં જીવવાનું છે. અને કેવી રીતે થાય? કહ્યું કે ભાઈ સંતોનો સમાગમ ફરજિયાત છે, બહુ જરૂરી છે. પરંતુ એ સમાગમે કરીને એક બહુ મોટું બળ કે દુઃખમાં પણ સુખી રહેવાનો કોઈ ઉપાય હોય, કે બહુ મોટું માથે કષ્ટ આવી ગયું હોય. મહારાજે તો વચનામૃતમાં લખ્યું કે મહાપ્રલય જેવું દુઃખ આવે. વડતાલનું 5મું વચનામૃત છે. અને એમાં પણ નિર્ભય રહેવાનો, સુખી રહેવાનો, સંતુષ્ટ રહેવાનો, આનંદમાં રહેવાનો ઉપાય કયો આવે? સંસાર છે, 100 દિવસ સરખા ન જાય. ક્યાંક તનનો, ક્યાંક મનનો, ક્યાંક ધનનો, ક્યાંક જનનો, એવા ગમે તેવા કષ્ટ અને દુઃખ આવે છતાં પણ એમાં સદાય આનંદમાં રહેવાનો અને ભર્યા રહેવાનો ઉપાય આજે આપણે જોવો છે. અને આપણે આપણા જીવનમાં દ્રઢ એવો કરવો છે કે સમય આવે ત્યારે આ વાતનું આપણને અનુસંધાન રહે. કારણ કે જાણીએ છીએ, બીજાને જણાવી શકીએ છીએ, પણ રેલો જ્યારે આપણી નીચે આવે ને ત્યારે આપણે બેલેન્સ નથી કરી શકતા હોતા. અને એનું કારણ એ સમજણનો દ્રઢાવ નથી હોતો. આપણે દ્રઢ કરવા માટે બેઠા છે. આ બધો સત્સંગ શાના માટે છે? સાંભળવા માટે નથી. માત્ર સાંભળવું એ પ્રથમ પગથિયું છે. શ્રવણ વગર મનન કેવી રીતે થાય? મનન વગર નિત્ય અભ્યાસ કેવી રીતે થાય? અને નિત્ય અભ્યાસ વિના દ્રઢાવ ન થાય. એટલે શ્રવણ પ્રથમ પગથિયું છે, ફરજિયાત છે. પણ શ્રવણ કર્યા પછી કોઈ પણ વાત આપણે સાંભળીએ કે વાંચીએ, ત્યાં આપણું લક્ષ્ય કયું હોવું જોઈએ? એનો દ્રઢાવ કરવાનો. આપણી એવાયપીની ભાષામાં KL અને એનો PL કરવાનું. મૂલ્ય એનું છે. કેટલી ખબર છે એનું મૂલ્ય સમય આવે ત્યારે 0 થઈ જાય છે. પણ ખબર રહે, સમયે કેટલી ખબર રહે છે એ બહુ મહત્વનું છે. અને એના માટે આવી કોઈ પરિસ્થિતિ સર્જાય અથવા તો મનોદશા એવી સર્જાય, ઘણી વખત દુઃખ ના હોય પણ મનોસ્થિતિ એ કરીને માણસ દુઃખી રહેતો હોય છે. મનોસ્થિતિ એટલે સમજ્યા? મનમાં થોડા ને જાજુમાં નહીં લેવું, અને મનમાં પછી મૂંઝાયા કરે. હું બહુ દુઃખી છું, હું બહુ દુઃખી છું, મારે બહુ તકલીફ છે, મારે બહુ તકલીફ છે. અને જેવા વિચારો થાય છે એવું જ રિઝલ્ટ મળે છે. આ એક બહુ સનાતન સત્ય છે. અને જેવી વૃત્તિ
એવી પ્રવૃત્તિ, વૃત્તિ જેવી રીતે ઢોળાઈ ગઈ હોય ને એવી પ્રવૃત્તિ થાય, પછી વિચારો પણ એવા જ આવે ને વર્તન પણ એવું થાય. એટલે ગુજરાતીમાં નાના હતા ને ત્યારે આપણે ભણવામાં કવિતા આવતી અને એમાં એક પંક્તિ આવતી કે જેવા વિચારો તમે કરવાના તેવા જરૂર તમે થવાના. જેવા વિચાર કરવાના એવા થવાના. નેગેટિવ વિચારોથી નેગેટિવ થવાય અને પોઝિટિવ વિચારોથી પોઝિટિવ થવાય. અમહિમાના વિચારથી અમહિમા આકારે થવાય અને મહિમાના વિચારોથી મહિમા આકારે થવાય. ગુણ બુદ્ધિના વિચારથી ગુણાકારે થવાય અને અવગુણ બુદ્ધિના વિચારેથી અવગુણાકારે થવાય. આ બહુ સનાતન સત્ય છે. તો એવો એક કયો વિચાર છે કે જે વિચારે કરીને ઘણું દુઃખ હોય તો એ પણ થોડું થઈ જાય, એવો કયો વિચાર છે? ઘણું કષ્ટ આવે તો પણ એની અંદર આપણે હિંમત અને તાકાતથી એ કષ્ટની સામે આપણે લડી શકીએ, બેલેન્સ કરી શકીએ, એવો કયો વિચાર છે? અને એ વિચારને આપણે આજે દ્રઢ કરવો છે. એ વિચાર છે સત્સંગમાં આવ્યા પછી મહારાજ ઉપર નિષ્ઠાના બળે અચળ ભરોસો. કયો વિચાર? અચળ ભરોસો, અડગ વિશ્વાસ. બહુ મહત્વનો વિચાર છે. શ્રીજી મહારાજે સ્વયં પોતે પોતાના ભક્તોને ભરોસો અપાયો છે અને મહારાજે આશીર્વાદ આપેલા છે. એ આશીર્વાદ ઉપર ભરોસો, નિષ્ઠાના બળે ભરોસો કે કોનો આશીર્વાદ છે, હું કોનો દીકરો છું, હું કોનો આશ્રિત છું, હું કોનો સેવક છું, કોણ મારા ઈષ્ટદેવ છે, એમની ઉપર અચળ ભરોસો બહુ કામ કરી જાય છે. મહારાજ એની ઉપર બહુ રાજી થાય. આ લોકમાં પણ તમે જોજો, ડોક્ટર ઉપર ભરોસો હોય ને તો એનો 50% રોગ તો જતો જ રહે. બોલો, બસમાં ભરોસો છે ને એટલે તમે યાત્રા કરી શકો છો. ડ્રાઈવર ઉપર ભરોસો છે ને એટલે, ફ્લાઇટના પાયલોટ ઉપર ભરોસો છે ને એટલે જ આપણે જર્ની કરી શકીએ છીએ. સત્સંગમાં આપણે જે અનંત કોટી બ્રહ્માંડના કરતા હરતા છે, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ, બંને લાઈનમાં, અન્વયની લાઈન ને વ્યતિરેક લાઈનમાં સંપૂર્ણ કરતાપણું જેનું છે, અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિની લાઈન, ઉત્પત્તિ સ્થિતિને પ્રલય પણ મહારાજની મરજીથી કહેતા એમની અન્વય શક્તિની સત્તાથી થાય છે. અને ભક્તોનું ડાયરેક્ટ આપણું કરતાપણું તો ડાયરેક્ટ છે મહારાજનું. તો એની ઉપર અચળ ભરોસો, વિશ્વાસ. બસ કોણ મારા ઈષ્ટદેવ છે, હું કોનો છું? તો કીર્તનમાં એટલે લખ્યું છે, અચળ ભરોસો પ્રભુ અમને તમારો ને જીવમાં થઈ ગયો સારો. હે મહારાજ, અમને તમારો અચળ ભરોસો છે. અને ન હોય તો આજે કેળવજો. આપણે સત્સંગમાં બેઠા છીએ, મહારાજના વચન ઉપર વિશ્વાસ કેળવીને અચળ ભરોસો રાખજો. શ્રીજી મહારાજે ભરોસો આપ્યો છે. ભક્ત ચિંતામણીનું 76મું પ્રકરણ. સુખ દુઃખ આવે સર્વે ભેળું, કે સુખ દુઃખ આવે સર્વે ભેળું, એમાં રાખજો સૌ સ્થિરમતી. સ્થિરમતી રહેતી નથી હો, આ ગેરસમજ, આ અણસમજ. સુખ આવે ત્યારે છકી જવાય છે અને દુઃખ આવે છે ત્યારે હિંમત હારી જવાય છે. અચળ ભરોસાનો એની ત્રુટિ છે, આ વિશ્વાસની ત્રુટિ છે. મહારાજે એ વિશ્વાસ જન્માવવા માટે કહ્યું કે સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સૌ
સ્થિરમતી જાળવીશ મારા જાનને વળી કરીશ જતનયતિ. કોનો આશીર્વાદ છે આ? જેનો તેનો કોઈ હાલીમાવાલી નથી બોલ્યા હો. અનંત કોટી બ્રહ્માંડના ધણી એ મહારાજ સ્વયં આપણા ઈષ્ટદેવ બોલ્યા છે. માત્ર બોલ્યા નથી, આશીર્વાદ આપ્યો છે. સુખ દુઃખ આવે સર્વે ભેળું. સંસાર છે, આવે સુખ અને દુઃખ આવશે, પણ એમાં રાખજો સૌ સ્થિરમતી. સ્થિર રહેજો, ડગમગાટ ન થવા દેશો. ભગવાને આમ કેમ કર્યું એ વિચાર ન કરશો. મહારાજ જે કરે યોગ્ય જ કરે છે. મહારાજ ક્યારેક ભક્તની કસોટી લે છે અને ક્યારેક મહારાજની નિષ્ઠામાં ફેર હોય, આપણી આજ્ઞામાં કંઈક ફેર પડ્યો હોય તો મહારાજ એની શિક્ષા કરે છે. ક્યારેક કાયમ કસોટી નથી લેતા, હા, ક્યાંક શિક્ષા પણ કરે છે. પરંતુ જોજો તમે, બાળકનો વાંક આવ્યો હોય તો એની માં ક્યાંક ટપલી પણ મારે, અરે લાફોય મારે. પણ બીજી માં કે બીજી બેન કે પાડોશનો બાઈક કોઈ એની જોડે એના છોકરાને મારવા આવે તો ધોકો લઈને ઊભી રહ્યો. હા, ખબરદાર જો મારા છોકરાને અડીએ છે તો એને મારવાનો અધિકાર છે. મારે છે, શાના માટે મારે છે? એના હિત માટે મારે છે. એમ મહારાજ આપણું કદાચ કંઈક વાંક આવ્યો હોય, કંઈક આપણી આજ્ઞાઓ લોપાઈ હોય તો આપણને શિક્ષા કરનારો અનંત કોટી બ્રહ્માંડમાં બીજું કોઈ નથી. રાજાના કુંવરને વાંક આવે તો ટપલી કોણ મારી શકે? રાજા મારી શકે. શિક્ષા કોણ કરી શકે? રાજા કરી શકે. બીજા કોઈની તાકાત નથી દીવાનની તેઓ કે રાજાના છોકરાનો વાળ વાંકો કરી શકે. એમ આપણે રાજાના નહીં, રાજા ધીરાજના દીકરા છીએ. અનંત કોટી બ્રહ્માંડના ધણીના દીકરા છે. કંઈક ભૂલચૂક થઈ હોય, કંઈક આપણો વાંક આવ્યો હોય તો મહારાજ આપણને કદાચ કંઈક શિક્ષા કરે, પનિશમેન્ટ કરે, કંઈક તકલીફ આપે, અથવા તો ક્યારેક કસોટી લે. પણ એવા સંજોગમાં મહારાજ કહે છે, રાખજો સૌ સ્થિરમતી જાળવીશ મારા જાનને વળી કરીશ જતનયતિ. મારા ભક્તને હું જાળવીશ, એનું હું જતન કરીશ. કોનું? જાળવીશ. બધાને નથી કીધું હો. શું શબ્દ વાપર્યો? જાળવીશ મારા જનને, મારા જનને વળી કરીશ જતનયતિ. એનું અતિશય હું જતન કરીશ. એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું. પણ ભલા થઈને વ્રત ટેકજો, ટાળશો તો ભોગવશો સૌ સૌ તણું. વ્રત, વ્રત એટલે અમારા આપેલા નિયમ ધર્મ, અને ટેક એટલે અમારી સર્વોપરી નિષ્ઠા. એ કોઈ દિવસ ભલા થઈને ટાળશો નહીં, એટલે કે એમાં ઢીલાશ રાખશો નહીં. આ બે પકડી રાખજો, એક નિષ્ઠાનું બળ અને એક મહારાજ કે અમારા નિયમ આજ્ઞાઓ કરી છે એમાં અચળ ભરોસો રાખીને એમાં મંડ્યા રહેજો. તો જાળવીશ, હું મારા ભક્તની રક્ષા કરીશ. આ શ્રીજી મહારાજનો કોલ છે. આપણા બાપજી, જેના આપણે શિષ્યો છીએ ને, બાપજી માટે આ શબ્દો આપણે જે પ્રસંગ કહી રહ્યા છીએ ન વપરાય, પરંતુ છતાંય આપણને, અમને તમને બળ મળે ને એટલા માટે વાત કરીએ છીએ. એવા પુરુષના જીવનમાંથી બાપજી, જ્યારે અમે કોઈ સંતો નહોતા હો, આ સેવકે નહોતો, આ સંતો કોઈ નહોતા. અમે બાપજી પાસે, બાપજી કે કાયમ ઘણી વખત આ પ્રસંગ કહે છે, બાપજી કે ઉપર આભ ને નીચે ધરતી હતી, કોઈ આધાર નહોતો એક સિવાય. કોઈ શિષ્યો નહોતા, કોઈ ડોનેશન કરનાર નહોતા, કોઈ ખીચડી લાવનારું નહોતું, કોઈ ખીચડીમાં હળદર લાવનારું નહોતું, તો ઘી લાવનારું તો હોય જ ક્યાંથી. એવા સંજોગ હતા. આ વાત કરું છું 1970, 71, 72, 73 વાત કરું છું. અમે તો સંત થયા 1980. આ તો એ પહેલા 10 વર્ષના, એક દસકા પહેલાની વાત છે. અને એ અરસામાં
બાપજીને કોઈ અન્ય સંતોએ કહ્યું, બાપજી જ્યારે મોટા મંદિરમાં બિરાજતા ત્યારે કોઈએ કહ્યું કે સ્વામી, દેવ સ્વામી, તમે આ પૈસાનો સ્પર્શ ના કરવો અને પૈસા ના રખાય ને આ બધી વેવલા વેળા છોડો. જો તમારી પાસે કંઈક મૂડી હશે ને તો ઘડીપણમાં કોક તમારી સેવા કરશે. તમારા ગ્રહસ્થને એવું કહેતા હોય છે ને બધા, કંઈક હશે તો કોક સેવા કરશે, માટે આ બધા વેવલાપણું છોડો. ત્યારે બાપજીનો જે જવાબ હતો, જો તમે અને અમે આપણે બધાએ સમજવાનું છો. બાપજી કે મને પૈસા ઉપર વિશ્વાસ, કે પૈસા હશે તો મારી કોક સેવા કરશે, અને જેની મેં લુગડું પહેર્યું છે, જેની મેં ચુંદડી ઓઢી છે, એવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એના વચન ઉપર ને એમની આશા ઉપર મને વિશ્વાસ નહીં કે એ મારી રક્ષા કરશે, એની પર મને વિશ્વાસ નહીં. હું એની ઉપર અચળ ભરોસો રાખીને બેઠો છું, પૈસા ઉપર નહીં. અને મુક્તો એનું પરિણામ જોઈ રહ્યા છે આપણે બધા અત્યારે. જેની ઉપર ભરોસો રાખવાનો હતો, અચળ ભરોસો હતો, ભરોસો શબ્દ ને બધું એ પુરુષ માટે ન વપરાય, પરંતુ એક આપણને દિશા મળે એટલા માટે બોલું છું, બાકી એ પુરુષ માટે આ શબ્દો હલકા પડે બધા. બાપજીએ જયારે ઘનશ્યામ નગરનું મંદિર કરવા માંડ્યું, પહેલું મંદિર 1974 પ્રતિષ્ઠા થયું, અઢવ વિરાટનગર ખાતે ઘનશ્યામનગરનું મંદિર થયું. એ મંદિરનો પ્રારંભ, એનો પૂર્વાર્ધ જ્યારે જોઈએ, 3 માળનું મંદિર થતું હતું. બાપજી કોડે કોઈ સાધુ નહીં કે પૈસો નહીં, કોઈ વ્યવસ્થા નહીં, આખું ભવિષ્ય તૂંદડું. ત્યારે બાપજીને આમના બધા અવરભાવના બધા દાદાઓ કહેતા, બાપજી તમે આ એકલા છો, તમારી વાંહે કોઈ સાધુ નથી, તમે આ 3 માળનું આવડું મોટું મંદિર શું કરવા કરો છો? ત્યારે એ પુરુષનો જવાબ એક જ હતો, મહારાજનો સંકલ્પ છે કારણ સત્સંગને વિશ્વવ્યાપી કરવાનો. આ નિર્માણ પણ એમણે કર્યું છે, આ મંદિરનો સંકલ્પ પણ એમનો છે, પ્લાનિંગ પણ એમનું છે, આયોજન પણ એમનું છે, અને ભવિષ્ય પણ કોના હાથમાં છે? એમના હાથમાં છે. મને એમની ઉપર અચળ ભરોસો છે. મુક્તો આજે જોઈએ છીએ, એના પરિણામો જોઈએ છીએ આપણે. મુક્તો એક આધાર, એક વિશ્વાસ, અચળ ભરોસો બસ. આપણી ચિંતા એમને છોડતા શીખો ને, આપણું ભવિષ્ય પણ એમને સોંપો ને, વર્તમાન પણ એમને સોંપો ને. શા માટે આપણે માથા ઉપર લઈને ફરીએ છીએ? મુક્ત 2-3 પ્રસંગો કહેવા છે, વ્યવહારિક પ્રસંગો છે, કે જેને ભરોસો મહારાજ ઉપર છોડ્યો અને કેટલું સરળ, કેટલા નિર્મળ, કેટલા સ્મૂથ થઈ જવાય છે. માથે લઈને ફરીએ છીએ એનો દુઃખ છે. અમારે એક વાસના વિસ્તારની અંદર, વાસના મંદિરની સામે વોકિંગ ડિસ્ટન્સમાં એક આપણા હરિભક્ત રહેતા, 15-20 વર્ષ પહેલાની વાત છે. બાબુભાઈ એમનું નામ હતું, બાબુભાઈ. બહુ ગરીબ પરિસ્થિતિ, વર્ષોથી ભાડાના ઘરમાં રહેતા, સામાન્ય નાનકડો ધંધો હતો, માંડ 2 છેડા ભેગા થાય. 2 છેડા એટલે સમજી ગયા ને ભાઈને, રોટલાનું પૂરું થાય. 2 દીકરીઓ હતી, દીકરો નહોતો એમને.
ઘરના 4 સભ્યો, 2 માણસ ને 2 દીકરી. ભાવ જેને કહેવાય કે સાવ મધ્યમથી મધ્યમ એમનો વ્યવહાર. દીકરીઓ મોટી થઈ, બંને દીકરીઓ, એક 24-23 વર્ષની ને એક 20-22 વર્ષની, 1.5-2 વર્ષનો ફેર. બંને દીકરીઓને ભણાવી ગણાવી. હવે બંને દીકરીઓ મોટી થઈ, પરંતુ સંબંધનો મેળ ન પડે. સંબંધ શરૂ કર્યો જોવાનો, ન મેળ પડે. એનું કારણ શું? વ્યવહાર દુબળો. એટલે કોઈ નહીં એવી લાગવગ. અને તમે સમાજમાં, સંસારમાં તો જુઓ છો, નાણાં વગરનો ના થયો અને નાણે નાથા લાલ. આ સંસારનો ક્રમ છે. પૈસાને સૌ કોઈ પૂજે ને પૈસા વાળાને સૌ કોઈ બોલાવે. બિચારા ગરીબ, કોઈ હાથ ઝાલનાર નહોતું. ન એમના શાળા કોઈ હાથ ઝાલે, ન એમના ભાઈઓ કોઈ ચિંતા કરે. એવી પરિસ્થિતિમાં 2 વર્ષ સુધી મથ્યા, સંબંધ થાય નહીં. દીકરીઓ ખૂબ સંસ્કારી, ખૂબ સત્સંગી. એક દિવસ આવીને બાપજીને અમે બેઠેલા વાસણા, પૂનમનો દિવસ હતો, સાંજનો સમય હતો. બાબુભાઈ આવીને રડી પડ્યા, ખૂબ રડ્યા. બાપજી કે છે શું? બાપજી આવું થયું છે, બહુ કોઈ દાડ અમારે આવી વાત તમને કરાય નહીં. સંતોને સકામ થયા કહેવાય. બાપજી માથે બહુ ટેન્શન છે. બાપજી એક જ શબ્દ વાપર્યો. બાપજી કે બાબુલાલ, મહારાજ ઉપર છોડી દો અને મહારાજ ઉપર ભરોસો રાખો. જાઓ ઘનશ્યામ મહારાજને જેના ઉપર પ્રાર્થના કરો. તમે અહીં રડ્યા છો ને, મહારાજ આગળ રડી પડો. જાઓ, મહારાજ અતિ દયાળુ છે. અને મહારાજ આગળ રડીને પ્રાર્થના કરો કે મહારાજ, તમને તમારી દીકરીઓ છે. પૂર્વે પરોક્ષમાં બાપજીએ જે શબ્દો કહ્યા હતા ને કહું છું. બાપજી કે પરોક્ષમાં નરસિંહ મહેતાનું પેલું મામેરું ભગવાને ભર્યું હતું, તો આ તો અનંત કોટી બ્રહ્માંડના ધણી છે, રાજા ધીરાજ છે. આપણે તો એના શિષ્યો છીએ. જાઓ મહારાજને જઈને પ્રાર્થના કરો, ભરોસો મૂકી દો એમની ઉપર. હે મહારાજ, તમને આ 2 દીકરીઓ હોબી, તમે મથ્યા ને અત્યાર સુધી, બસ કશું નથી પડ્યું ને, મથવાનું છોડી દો. હવે મૂકી દો એમની ઉપર. બાપજી આ સેવકને કહ્યું તું જા જોડે. એ પાછળ જાળી બહાર ઉભા રહીને પ્રાર્થના કરે ને તું મહારાજને જાળીમાં રહીને પ્રાર્થના કરી દે કે જા, અને મહારાજને ઉપર છોડી દો. ગયા સેવકે ઉપર ગયો, મહારાજને પ્રાર્થના કરી. હમણાં રડી પડ્યા મહારાજ આગળ. મુક તો 8 જ દિવસ થયા હશે. દોડતા એક દિવસ આયા. બાપજી કંઈક બહારગામ હતા. આ સેવક એ વખતે વાસના જ હતો. આવીને કે સ્વામી, બાપજીએ કહ્યું હતું ને મહારાજને ઉપર ભરોસો મૂકી દીધો. સ્વામી, ગઈકાલે 2 દીકરીઓનું પતી ગયું. કે બંનેનું એક હારે પતી ગયું. અને કેવું પત્યું? એ કે સ્વામી, અમેરિકાના આખો એક પરિવાર, કાકા બાપાના 2 ભાઈઓ અહીંયા સંબંધ કરવા માટે જ આવેલા. સ્વામી, વાયા વાયા એમને અમારા પેલા નાતનું પેલું મેરેજ બ્યુરોનું હોય લિસ્ટ, એમાં એમણે જોયું. સ્વામી, કોઈ અમારે તો ઓળખાણ નહીં, કરોડપતિ છે બધા, ત્યાંના સિટીઝન છે, 2 ભાઈઓ છે. સ્વામી સામેથી અમારા ઘેર આવ્યા ગાડી લઈને. અમે ઓળખતા નતા. એમણે કહ્યું કે ભાઈ અમે જો આ તમારું નામ જોઈને આવ્યા છીએ. અમે કહ્યું કે ભાઈ અમે તો તમે ગાડીવાળા છો, અમે તો ગરીબ છીએ. કે અમારે ગરીબ ને પૈસાદારની નથી, અમારે કાંઈ જોતું નથી, અમારે તો સંસ્કારી ને સત્સંગી દીકરીઓ જોઈએ છે.
સ્વામી અમે કહ્યું કે અમે 50 માણા લાવશો તો અમે જાન 50 માણા લઈને આવશો તો અમે ખમી શકીએ એમ નથી. એ કે 50 માણા નહીં, તમે કહો કે ઠાકોરજી આગળ હાર પહેરાવાના તો અમે તૈયાર છીએ. સ્વામી બંનેનો પત્યોને આવતા મહિને બંનેને 1 રૂપિયાનો કે તમારે ખર્ચો કરવાનો નથી કહીને ગયા છે કે 1 રૂપિયાનો ખર્ચો કરવાનો નથી. સ્વામી મહારાજે કરોડપતિ ઘરને અમેરિકામાં 2 દીકરીઓ જશે આ મહારાજે કરી આપ્યું. મુક્ત મહેનતથી થયું કે અચળ ભરોસાથી થયું? અચળ ભરોસો રાખો. કોઈ પણ સંજોગ અને કોઈ પણ પરિસ્થિતિમાં બસ મહારાજ ઉપર અચળ ભરોસો કેળવો. બસ મહારાજ તમારી ઉપર અમને ભરોસો છે. બસ આવ્યો વિશ્વાસ તો થઈ શ્રીજી મહેર કરો. જો ભગવાન ઉપર મહારાજ ઉપર વિશ્વાસ આવે, મોટા પુરુષના વચનમાં વિશ્વાસ આવે, ભરોસો આવે. તો હમણાં અહીં આવતા આવતા મારા એક વાંચતો તો એક પ્રસંગ, અને એમાં એક પ્રસંગ વાંચવામાં આવ્યો. જેતપુર, સૌરાષ્ટ્રની અંદર જેતપુર ગામની બાજુમાં એક રંગપુર કરીને ગામ છે. રંગપુર. અને રંગપુરની અંદર એક લીંબાભાઈ વોરા, એમની સરનેમ પટેલ, પણ પટેલમાં વોરા હોય. તો લીંબાભાઈ વોરા કરીને એક બહુ સુખી પરિવાર એ ગામની અંદર રહેતો. સારી એવી જમીન જાગીર, સુખી પરિવાર હતો. સુખી એટલે મધ્યમ વર્ગનો, પણ મહારાજને સ્વામિનારાયણ ભગવાનના અનન્ય ભક્ત હતા લીંબાભાઈ પરિવાર. અને જુનાગઢની અંદર, જુનાગઢ દેશ કહેવાય, જુનાગઢની અંદર સદગુરુ ગુણાયતાન સ્વામીના શિષ્ય બાલમુકુંદ સ્વામી સાથે એમને હેત બહુ, મોટા સંત સાથે હેત બહુ. અને એમના થકી મહારાજની ખૂબ નિષ્ઠા ભાગી, ખૂબ મહારાજનો વિશ્વાસ. અને આ બધું બળ શાની ઉપર છે ખબર છે? નિષ્ઠાનો આધાર છે આ બધો. ભગવાન સ્વામિનારાયણની પોતાના ઈષ્ટદેવની જેટલી નિષ્ઠા હોય ને આપણને, એને લઈને આ બધું બળ વર્તે છે. કોણ મળ્યા છે મને? રાજા ધીરાજ કેવા છે? અનંત કોટી બ્રહ્માંડના કરતા હરતા નિયંતા આ ભગવાન સ્વામિનારાયણ છે. મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. મુક્તો આનું બળ જબરજસ્ત. અને સંતોનો સમાગમ બહુ જરૂરી છે મુક્તો આના માટે. સમાગમના બળથી જ એના ભગવાનનું નિષ્ઠાનું બળ આવતું હોય છે. આ લીંબાભાઈને મોટા સંતોનો સમાગમ એણે કરીને જબરજસ્ત નિષ્ઠાનું બળ. એમના ત્યાં એક ઘોડી હતી, બહુ સારી ઘોડી, આખા પંથકની અંદર વખણાતી ઘોડી. હવે એ જ ગામની અંદર એક ભોળાભાઈ કરીને એક દરબાર હતા. ભોળાભાઈ કે ભોળાસિંહ એવું કંઈક નામ હતું. એના દરબાર હતા. એ જરા માથા ભારે હતા. અને એમણે એક દિવસ આવીને લીંબાભાઈને કહ્યું કે લીંબાભાઈ તમારી ઘોડી બહુ સારી છે અને મારે વેચાતી લેવી, તમે કહો એટલા રૂપિયા આપો. લીંબાભાઈએ કહ્યું કે ભાઈ ઘોડીની વાત ન કરશો, એ તો મને બહુ વાલી છે અને આવી ઘોડી તમે, એ તો નહીં મળે. બીજી બધી વાત કરો એ નહીં બને, પણ તમે કહો એટલા રૂપિયા આપું એ નહીં બને. મારે રૂપિયા જોતા નથી અને મારે ઘોડી આપવી નથી. બહુ આગ્રહ કરીને કહ્યું કે તો એક કામ કરો, મને મહિના માટે વાપરવા આપો, બસ મહિનામાં તમને પાછી આપીશ બસ. હવે ગામના દરબાર એટલે ક્યાં એમની જોડે બગાડવું? કહ્યું કઈ વાંધો નહીં, મહિનો વાપરવા લઈ જાઓ, બાકી વેચાતી વાત ન કરશો. મહિના માટે લઈ ગયા. આખું પ્રયોજન હતું, યુક્તિ હતી. મહિનો થયો, 2 મહિના થયા, 3 મહિના થયા. પેલા માગવા જાય, માણસને મોકલે. એમનો દીકરો હતો ભગવાન કરીને. આ લીંબાભાઈના દીકરાનો એકનો એક દીકરો હતો, 18-20 વર્ષનો દીકરો, ભગવાન એનું નામ હતું. એને મોકલે, એમના નોકરને મોકલે, સાથીને મોકલે. પરંતુ પેલા દરબાર કાલ અઠવાડિયા પછી આવતા અઠવાડિયે મારે ગામતરે જવાનું છે, આમ જવાનું છે, એમ કહીને 6 મહિના કાઢી નાખ્યા. 6 મહિને 5 માણસને લઈને એક વખત લીંબાભાઈ ગયા કે ભોળાભાઈ તમે મારી ઘોડી લઈ આવ્યા છો,
તો પાછી આપો. મહિનાનું કીધું તું 6 મહિના થઈ ગયા પૈસા. ત્યારે પેલા મને દાંડઈથી જવાબ આપી દીધો, થાય એ કરી લેજો, કોડીશું વાંચશું કે નહીં મળે, જાઓ. અમની પાસે બીજો કોઈ આશરો નહોતો, એટલે એમણે અમરેલી, એ અમરેલી પંથકમાં અંદરમાં આવતું, એટલે અમરેલીના સુબાને આના માટે અરજી કરી. ગાયકવાડ સરકારનું રાજ ગણાયા બધું એ વખતે. અને 4-6 મહિને ચુકાદો આવ્યો. લીંબાબેને ઘોડી પાછી આપવી પડી, સરકારે અપાઈ. હવે આ પેલાને આબરૂનો સવાલ હતો, એટલે એણે આ વાત દાઢમાં રાખી. 12 મહિને 2 વર્ષે એવા સંજોગ ઊભા થયા. એના પરિવારમાં ભાયાતો સાથે ઝઘડો થયો અને આ દરબારે બારવટું કર્યું. બારવટું એટલે સમજ્યા? લૂંટફાટનો ધંધો શરૂ કર્યો. ચારે બાજુ બારવટિયા તરીકે પ્રસિદ્ધ થયા. એક દિવસ એમણે પેલી જૂની દાજ કાઢવા માટે લીંબાભાઈના દીકરા ભગવાનને બાનમાં લઈ લીધો. બાનમાં એટલે સમજ્યા? કિડનેપ કરે ને, કિડનેપ. એને કિડનેપ કરી લીધો. કિડનેપ કરીને ઉપાડી ગયા. અહીંયા શોધાશોધ કરે, ક્યાંય મળે નહીં. 3 દિવસ થઈ ગયા. લીંબાબેના ધર્મપત્નીને એમનો પરિવાર આખો કલ્પાંત કરે. ત્યાં લીંબાબેને નિષ્ઠાનું બળ, મહારાજના આશરાનું બળ અને મહારાજનો અચળ ભરોસો, એટલે એ ભરોસાના બળે એક જ જવાબ આપે, મારા ભગવાનની કોઈ ચિંતા ના કરશો, ભગવાન મારો નથી, મહારાજનો છે, કાંઈ થવાનું નથી. એને ઊની આંચ આવવાની નથી. ગમે ત્યાં હશે એનો વાળ વાંકો નહીં થાય, મહારાજ એની રક્ષા કરશે. 3 દિવસ બાનમાં રાખ્યા પછી આ પેલા દરબારે યુક્તિ કરીને શું કર્યું કે એમના ગામની અંદર એ પ્રવેશે છે, રંગપુર ગામની અંદર, અને એક માણસને લઈને આવે છે. અને બહાર, ગામની બહાર વગડામાં 2 ભરી બંદૂકે 2 જણને પેલા ભગવાનને જાડીમાં બાંધીને રાખ્યો છે. 2 જણને ભરી બંદૂકે મૂક્યા છે. અને કહ્યું કે હું ગામમાં જઉં છું, હું જો ગામની બહાર આવીને ભડાકો કરું, હવામાં અવાજ કરું બંદૂકનો, તો તમારે આને એ વખતે ઉડાડી દેવાનો. કોને? પેલા ભગવાનને તમારે ઉડાડી દેવાનો.